ગૌતમ બુદ્ધને ભગવાન વિષ્ણુનો 9મો અવતાર પણ માનવામાં આવે છે. શું તમે જાણો છો કે મહાત્મા બુદ્ધ હંમેશા મહાન સાધુ નહોતા, બલકે તેઓ એક ખૂબ જ સમૃદ્ધ અને શાહી પરિવારમાં જન્મ્યા હતા. તેઓ રાતોરાત જ પોતાના રાજ્યનો ત્યાગ કર્યો અને કઠોર તપસ્યા દ્વારા પરમ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ચાલો આજે આપણે જાણીએ કે એક રાજકુમાર પોતાનું રાજ્ય છોડીને ગૌતમ બુદ્ધ કઈ રીતે બન્યો હતો. ભગવાન બુદ્ધનો જન્મ 563ની સાલમાં થયો હતો. તે લુમ્બા નામના એક સ્થળે જન્મ્યા હતા. બાળપણમાં તેમના માતા પિતાએ તેમનું નામ સિદ્ધાર્થ રાખ્યું હતું. એકવાર રાજકુમાર સિદ્ધાર્થ ફરવા માટે તેમના ઘરેથી નીકળ્યા પછી તેમને રસ્તામાં એક વૃદ્ધ માણસને જોયો હતો અને તેને એક દર્દીને અને પછી એક અંતિમ યાત્રા પણ જોઈ હતી અને સાથે સાથે તેમને એક સાધુને પણ જોયા હતા. શહેરમાં ફરતી વખતે તેમણે તેના સારથીને આ બધા વિશે પૂછ્યું. પછી સારથીએ તેમણે કહ્યું કે વ્યક્તિ વૃદ્ધ થાય ત્યારે તે બીમાર પડે છે અને બીમાર પડ્યા પછી તેનું મૃત્યુ થાય છે. જે સંન્યાસી છે જે જીવનની શોધમાં મૃત્યુને પાર કરે છે. આ સાંભળીને બુદ્ધના મનમાં શાહી સુખ છોડીને વૈરાગ્ય અપનાવવાનો વિચાર આવ્યો. ગૌતમ બુદ્ધ 19 વર્ષની ઉંમરે મહેલ છોડીને સાધુ તરીકે જીવન જીવવા લાગ્યા. તેમને 6 વર્ષ સુધી પીપળાના ઝાડ નીચે કઠોર તપસ્યા કરી વૈશાખ પૂર્ણિમાના દિવસે પરમ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેથી જ આપણે બુદ્ધ પૂર્ણિમા વૈશાખ પૂર્ણિમાના દિવસે મનાવીએ છીએ.